જાલોદના બાબુરા માર્ગ પર માત્ર 4 મહિના પહેલા બનેલું નાળું બેસી ગયું। આ નેતાએ લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ। જાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાબુરા માર્ગ પર માત્ર 4 મહિના પૂર્વે નિર્માણ પામેલું નાળું બિસ્માર હાલતમાં ફેરવાતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રભારી અને વિરોધ પક્ષના નેતા અનિલભાઈ ગરાસિયાએ આ મુદ્દે સત્તાધારી પક્ષ પર વિકાસના નામે પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરવાનો સીધો આરોપ લગાવીને સ્થાનિક વહીવટીતંત્રની કામગીરીને કઠેડામાં ઊભી કરી છે। પ્રાપ્ત વિગત અનુસાર બાપુરા રોડ પર નિર્માણ પામેલા પુલની કામગીરીમાં અત્યંત હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરાયો હોવાથી આ માળખું ટૂંકા ગાળામાં જ જમીનમાં બેસી ગયું છે અને હાલ તૂટવાની અણી પર છે। આ વ્યસ્ત માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં નાગરિકોની અવરજવર રહે છે તેમજ ભારે વાહનો પણ પસાર થાય છે। માત્ર પુલ જ નહીં પરંતુ સમગ્ર રસ્તાની સ્થિતિ પણ અત્યંત દયનીય અને કકડદ જોવાથી રાહદારીઓ તથા વાહન ચાલકોના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિપક્ષ નેતા અનિલભાઈ ગરાસિયાએ જવાબદાર અધિકારીઓને સત્વરે જાગૃત થઈ તાત્કાલિક ધોરણે નાળાનું સમારકામ હાથ ધરવા અને નવા રસ્તાને મંજૂરી આપવા સઘન રજૂઆત કરી છે। તદુપરાંત વહીવટીતંત્રને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો નબળી કામગીરીના પરિણામે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે કે જાનહાનિ થશે તો આમ આદમી પાર્ટી દ્વારા સડક પર ઉતરીને જલદ આંદોલન અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આજે જાલોદ નગરપાલિકાનો આજે ભાવપુરા તરફ જતો રસ્તો છે। આ રસ્તા ઉપર તમે પસાર થાઓ તો રસ્તાની અંદર એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ વ્યક્તિને જવાને આવવા માટેની એટલી મોટી તકલીફ પડી રહી છે। ત્યારે તંત્ર આંખ આડે કાન ધરીને બેઠું છે। સાથે બીજી પણ વાત કરું, આ ભ્રષ્ટ ભાજપની સરકાર મોટા તાયફાઓ કરે છે, મોટા વિકાસની વાત કરે છે અને આજે એમની પોલપટ્ટી બતાવવા જઈ રહ્યો છું ત્યારે આ નાળાનું કામ માત્ર 4 મહિના પહેલાં જ પૂર્ણ કરવામાં આવ્યું હતું। આજે આ નાળાનું કામ પૂર્ણ થતાની સાથે જ આ નાળું આજે બેસી ગયું છે। ત્યારે મારે તંત્રને કહેવું છે, જવાબદાર અધિકારીઓને પણ કહેવું છે કે આના ઉપર ધ્યાન આપવામાં આવે અને આ જે રસ્તાઓ ઉપર પણ ઘણા બધા જે ખાડાઓ પડેલા છે આ ખાડાઓને તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને ટૂંક સમયની અંદર આ રોડ કરવામાં આવે। ભવિષ્યની અંદર કોઈ મોટી જાનહાનિ નહીં થાય એના માટે આપ સૌને જાણ કરી રહ્યો છું અને ભવિષ્યની અંદર કદાચ કોઈકને જાણ આ જે થશે, કોઈ તકલીફ થશે ત્યારે જવાબદાર અધિકારીઓ કે તંત્રને પાકા પાયે રજૂઆત કરીશ અને જો આ રજૂઆત તમારે સાંભળવી પડશે જેની તમને હું આ જાણ કરી રહ્યો છું।